गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पानी करी આપણે થઈ ગયા રેડી। સવારનો નજારો જો તમે આમ આજે થોડો થોડો પવન વાય છે ને પાણીનું કુંડિયું આપણે થોડુંક ભરેલું છે, પછી ભરી દેવું આપણે વેણુ નદી હો હાઈ લ્યો। હવે ખાલી થવા લઈ ગયો હાવ, હમણાં હવે ખાલી થઈ ગયા પણ હવે વરસાદ આવતો નથી। વરસાદ આવે તો ભરાઈ જાય પાછી ને આપણે જવાનું છે વાડીએ, એટલે વાડીના લુગડા પહેરી અને તૈયાર થઈ ગયા છે અને આપણે આજે પાણી વારવાનું। એટલે માંડવીનું વાવેતર કાલ થઈ ગયું, બધું પૂરું વાવેતરનું કામ। હવે આજે આપણે પાણી પીવાઈ જાય એટલે પૂરું બધું, અને પછી ઉપર રપું થઈ જાય એટલે પૂરું। પછી ખાલી આપણે એક એડા બાકી રહીએ અને ઘરના ખેતરમાં આપણે સોયાબીન વાવવાનું છે। સોયાબીન એક એટલે બે વસ્તુ આપણે વાવવાની રહીએ। તો અત્યારે મોટર તો કયું નહીં ચાલુ કરીને આવી ગયા છે, એમાં જતું હોય છે પાણી। આપણે હમણાં ખાઈ લઈએ, મારા પપ્પા નાસ્તો કરી લઈએ એટલે આપણે નીકળી જાય વાડી બાજુ। ચાલો હવે નીચે જાય અને પછી વાડી બાજુ ધીરે ધીરે નીકળીએ। આપણે સીધા પહોંચી ગયા વાડી અને નાકામાં અટાણે પાણી આવે છે। એક નાકું પાઈ દીધું ને બીજા નાકામાં આવે છે પાણી, અને વાર લાગે છે થોડીક। સવારનું આપણે એક નાકું પીધું માન, અત્યારે અડધી કલાક થઈ ગઈ છે, બીજા નાકામાં મૂક્યું। ને આપણે જે ઓલું ઉપર રપું કરી ગયા હતા એમાં જો માંડવી ઉગી ગઈ, તમને આ દેખાતી હશે, સરસ ઉગી ગઈ છે। આ બાજુ ઉગતી આવે છે હજી, અહીંયા તમને દેખાતી હશે, અહીંયા ઉગી ગઈ છે બધી। જો આમ કોકે હરગાયું હોય છે, જો ધુવાળો નીકળે। અને આ પડવું હજી આપણે બાકી છે। અમારા પપ્પા જાય પાણી વારે છે, ત્યાં નાકા આડા હવડા કરવા પડે એ કરે। આપણે આપણું નાકું જોઈ લઈ। આ બાજુ સંપલ વગર હાલું તો હું, પણ ધ્યાન રાખવું પડશે, આપણી બોયડી જ છે। જો આપણું નાકું પૂગવા આવ્યું છે, હમણાં એ પૂગી જાય એક ગમે એ મોર, જાડા આવરું બદલાવી નાખવાનું। અત્યારે પવન તો સારો છે, પાણી બાણી પી બાકી ખાઈને પછી પાછા આમ જાય નાકા જોઈ આવી। જે વાર તો લાગશે। આ બાજુ આપણે જો અહીંયા કપાસ નેદવાનું કામ હાલે છે, આ સાઈડમાં કપાસ જ નેદે છે, જો આગળ નેદે ઓલી સાઈડ। અને આજનું વાતાવરણ તો સારું છે, પવન જેવું પવન છે, તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે, એટલે મજા આવે છે બેહવાની। આજે આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી, સવારમાં લાઈટ વહી ગઈ હતી, ચાર્જિંગ થોડું ઓછું છે। હમણાં બપોરે હરેશભાઈ આવે ટિફિન લેવા, ત્યાં આપણે મોબાઈલ દઈ દેવું। આપણે તો જવાનું છે 3 વાગે ઘરે, કારણ કે લાઈટ મોડી જાય એટલે ત્યાં સુધી પાણી વાયરે રાખશું। બીજું હું આજે હવે કેટલાક નાકા પીએ એ પ્રમાણે હવે ખબર પડે, કાલ કેટલુંક આપણે થાય, એટલા દી થાય પી પાવામાં બધે। કે જો આ માંડવી બે દીમાં તો તમને આમ ધોમ ઉગી ગઈ છે, 2 દીમાં હું તમને બતાવી હાવ ફૂલે ફૂલ ઉગી જાય, તો આપણે પાણી આમાં પી જાય। આ બાજુનું જો આ એક શેઠાની આયર હતી એ હમણાં વાવી દીધી આપણે। હાલો પાણી વારી અને એને બેઠા, ચાર્જિંગ નથી, મોબાઈલ એમને રાખીએ, ટાઈમ જોવા થાય। આપણે પહેલાં જો માંડવી જે વાવી હતી આગળની, એ અત્યારે જો સરસ મજાના માંડવીમાંથી આપણે કોટા ફૂટી ગયા છે। 2-3 દી પછી આપણે બધી આખા ખેતરમાં સરખી માંડવી ઉગી જાય। અત્યારે જો ક્યાંક આપણે થોડી ઉગી છે, બધે માપે, પણ 2-3 દી પછી આપણે ફૂલ ઉગી જાય માંડવી।
વાડીએથી આવીને આપણે ચા પાણી પીવો હતા એટલે ચાની રકાબી ભરી લીધી. તો હાલો હવે આપણે ચા પાણી પી પછી વાડીએથી દૂધ લઈને વળી પાછા આવી જાય ઘરે. ચા પાણી પી ફાકી બાકી ખાઈ લઈ પછી જાય આપણે. વાડીએથી આપણે દૂધ લઈ અને સીધા નાહી ધોઈને અગાસી ઉપર આવી ગયા. અત્યારે જો અગાસી ઉપર ઠંડો પવન વાય છે. આપણે આરતીનો હવે થોડોક જ ટાઈમમાં હમણાં આપણે આરતી ચાલુ થાય રામ મંદિરે. ને સુરત દાદા જો ક્યારના હાથમી ગયા. ને વાત અહીંથી જો ફોટો કેવો સરસ મજાનો આવે. જો પાછળ આપણે સૂર્યપ્રકાશ આવે એટલે સારા ફોટા આવે અત્યારે. બાકી જો વેણુ નદી આપણે આજે પાણી પાવા ગયા હતા તો અહીંયા આપણે એટલા 5-6 નાકા પીધા. એટલે હવે 5-6 નાકા કાલ છે એટલે કાલ મને એવું લાગે પાણી પી જાય એટલે પછી ખાલી એક ઉપર રપું બાકી રહીએ એટલે એ પડું કમ્પ્લીટ થઈ જાય. આપણે જો પવન સારો આવે હે ને એને બેહવાની મજા આવે. અહીંયા પારસભાઈ બેઠા છે. અત્યારે તો સારો પવન આવે. પછી હવે સાંજે જોવાનું હોય આપણે મેળી ઉપર શું આવી તો અહીંયા કેવો પવન હોય. તો અત્યારે સારો પવન છે. હવે કાલ જો આરતી આપણે મેં તમને હમણાં કીધું હતું એમ કે આરતી હમણાં ચાલુ થાય તો આપણે આરતી ચાલુ થઈ ગઈ છે રામ મંદિરે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.